બનાસકાંઠા જિલ્લામાં હજારો આંગણવાડી કાર્યકર બહેનો પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈ રસ્તા પર ઉતરી આવી. નામદાર હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યા બાદ પણ સરકાર દ્વારા તેની અમલવારી ન થતા આંગણવાડી બહેનોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. હાઈકોર્ટના સ્પષ્ટ ચુકાદા છતાં માંગણીઓ સંતોષવામાં ન આવતા સરકાર સામે પ્રશ્નાર્થ ઊભા થયા. અન્ય સરકારી વિભાગોમાં કર્મચારીઓની નિવૃત્તિ વય 60 થી 65 વર્ષ છે. આંગણવાડી કાર્યકર બહેનો માટે નિવૃત્તિ વય માત્ર 58 વર્ષ કેમ રાખવામાં આવી છે તે બાબતે પણ ઉગ્ર સવાલો ઉઠાવાયા છે. અહીં મોબાઈલ એપ્લિકેશન અને ઓનલાઈન એન્ટ્રીઓના વધતા ભારણને ઘટાડવાની મજબૂત માંગ ઉઠી છે. સાથે જ ઓનલાઈન કામગીરી બદલ મળતા ઇન્સેન્ટિવમાં વધારો કરી તેને દર મહિને નિયમિત ચૂકવવામાં આવે તેવી રજૂઆત પણ કરાઈ છે. તો 10 મુદ્દાઓને લઈને બનાસકાંઠા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું. રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે કલેક્ટર મારફતે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. હવે સરકાર આ મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું. સમગ્ર રાજ્યની આંગણવાડી બહેનોની નજર ટકી છે. અને અમારે જે સરકારશ્રીએ અમે આજ મુદ્દા ઉપર બધી તમામ બહેનો ભેગી થયેલી હતી, કારણ કે બધા મુદ્દાઓ આવી ગયા છે. સરકારશ્રી એટલું બધું ભારણ મૂક્યું છે ને, જ્યારે કોરોના કાળમાં અમારી બહેનો એમના જીવનું પણ એમને નહોતું ધ્યાન રાખ્યું ને બહેનોને જે તે કામ માટે મૂક્યા હતા. બધી તમામ બહેનો કામ કરતી જ હતી. અત્યારે ન જીવા પગારની અંદર ને દિવસે ભાર વધારે જ કરતા જાય છે. એવીટીની કામગીરી છે, પછી IMMYમાં કામગીરી છે. અત્યારે જેન તે અલગ કામગીરી અમને આપતા જાય છે. એ કામથી અમે બહુ ત્રાહીમામ થઈ ગયા છીએ ને અમારા બાળકોને અમે પૂરતું પોષણ આપવું એ આપી નથી શકતા, બાળકોને સંભાળી નથી શકતા. તો સરકારશ્રી નથી અમને મોબાઈલ આપતા, નથી સરકારશ્રી અમારો પગાર વધારો કરતા. તો અમારે કરવાનું શું? ને દિવસે વધારાની ઓનલાઈન કામગીરી કરો, ઓફલાઈન કામગીરી કરો ને ઘરે જઈએ તો બી કામ કરાવે છે. તમે અમારો કોઈ ટાઈમ જ નથી, ના દિવસ જોવે ના રાત જોવે. તો અમારે શું કરવાનું? અમારે સરકારશ્રી સુધી એક જ નમ્ર વિનંતી છે, અમને તમારા મોબાઈલથી અમે કામ કરીશું. હવે આજથી અમે અમારો મોબાઈલ મૂકી દઈશું, અમે કોઈ કામ નહીં કરીએ. અમારો સંદેશો સરકારશ્રી સુધી પહોંચે એ બાબતે અમે તમને આ જાણ કરીએ છીએ. ઠેક સુધી તમે અમારો સંદેશો પહોંચાડજો. અમારું કામનું જે ભાર છે એ ઓછું કરાવજો. અમે કામ કરવા તૈયાર છીએ, કટિબદ્ધ છીએ, પણ જ્યારે સરકારશ્રી અમને પૂરતું પગાર વધારો કરશે, અમને એમના મોબાઈલ આપશે તો અમે કામ કરીશું, બાકી અમે કોઈ કામ. આજે પાલનપુર બનાસકાંઠા જિલ્લાના જે યુનિયનના બહેનો ધરણા ઉપર હતી, જે તળોતર ગામમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર બહેનો અને તેડાગર હાજરી આપી હતી. જે એવીટી કામગીરી, FRSની કામગીરી જે આપી છે એમને, જે અમારા એરિયામાં બિલકુલ નેટનો પ્રોબ્લેમ છે, થતી નથી. પછી એના ઉપરાંત એમને મોબાઈલ પણ નથી આપ્યો અને આ કામગીરીની અમને એટલી ધમકી આપવામાં આવે છે કે તમારો પગાર કપાત કરવામાં આવશે. તો અમે કામ કરવાની ના નથી પાડતા, પણ પહેલા અમને 5G મોબાઈલ આપો અને અમારી એરિયાને ધ્યાનમાં લઈ અને અમને કામ આપો. અને ના તો પછી આ કામ એવીટીનું ને એ બધી. આજે જે લેબર કોડ લાગ્યા છે, 4 લેબર કોડ સરકારશ્રીએ લાગુ કર્યા, એના વિરોધમાં દેશવ્યાપી હડતાલ છે. પણ અમારી આંગણવાડીની બહેનોને આ કોડ કરતાં પણ વધારે માનસિક ત્રાસ, શારીરિક શોષણ સતત થતું જતું હોય છે. અને ઓનલાઈન અને ઓફલાઈન બંને કામગીરી કરવાની અને વેતનમાં માનદ વેતન માત્ર 10,000 રૂપિયા, જે એ 10,000 રૂપિયા એક સામાન્ય વ્યક્તિ કેટલું એ પરિવાર કેવી રીતે ચાલી શકે? તો આ 10,000માં એટલું બધું જે સરકારી કર્મચારી અથવા કોઈ લાખ રૂપિયાના પગારદારની કામગીરી હોય એટલી બધી કામગીરી આપવામાં આવે છે. આમાં પણ ઓનલાઈન ઓફલાઈન કામગીરીમાં નવી એપ આવે છે. સરકારશ્રીએ મોબાઈલ તો આપ્યો નથી અને છતાં જો આ કામ કરાવે તો કેટલું વ્યાજબી છે? તો સરકારશ્રીએ સારો 5G મોબાઈલ પણ આપવો જોઈએ અને આ ઓનલાઈન કામગીરીમાં બહેનોનું, બાળકોનું, વાલીઓનું અને લાભાર્થીઓનું જે ઓનલાઈન કામગીરી કરવાની ના નથી. પણ શું આંગણવાડીની બહેનો ચોર છે? આંગણવાડીની બહેનો આટલું સરસ કામ કરતી હોય તો ઓનલાઈન કામગીરીમાં જે બાળકોને શિક્ષણ અને પોષણ જે હેતુથી આંગણવાડીઓ શરૂ થઈ છે એ હેતુ જળવાતો નથી.